વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સાવલીના જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। પરમ પૂજ્ય સાવલીવાળા સ્વામીજી દ્વારા સ્થાપિત જન્મોત્રી આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। જલારામ બ્લડ બેંક અને સાવલી જન્મોત્રીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજે 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ। આ નિમિત્તે જલારામ બ્લડ બેંક દ્વારા જમનોત્રી હોસ્પિટલ CHC ખાતે આજે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અમારી સંસ્થા ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલ સાવલી દ્વારા હું પોતે ડૉક્ટર ચેતન શાહ, અમારા ડૉક્ટર કાર્તિકેય ગૌર, અમારા ઇન્ટર્ન્સ અને સ્ટુડન્ટ સાથે લગભગ 15થી 20 લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું। મારી પણ તમામ લોકોને અપીલ છે કે આજના દિવસે માનવતા માટે બ્લડ ડોનેશન કરવું જોઈએ અને હજુ પણ સમય છે તો આપણે આજે બ્લડ ડોનેટ કરી શકીએ। ધન્યવાદ। 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે જલારામ બ્લડ બેંક દ્વારા સાવલી ખાતે જન્મોત્રી હોસ્પિટલની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું ઓર્ગેનાઇઝ કરેલું છે। અત્યાર સુધી લગભગ 20થી 25 જણાએ ડોનેટ કરી ચૂક્યા છે। જે આ બ્લડનું મહત્ત્વ શું છે કે બ્લડ એક જણ ડોનેટ કરે તો 3 જણની જિંદગી બચી શકે છે। ઓપરેશન વખતે, એક્સિડન્ટ વખતે અને ઘણી વખતે ડિલિવરીના કેસીસની અંદર બ્લડની રિક્વાયરમેન્ટ હોય છે। તો વધુને વધુ લોકો ડોનેટ કરે તો જ આ વસ્તુ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે। રક્તદાન એ ખૂબ જ અગત્યની વસ્તુ છે। વધારે ને વધારે લોકો ડોનેટ કરવું જોઈએ એવી મારી અપીલ છે। અત્યાર સુધી લગભગ 20થી 25 જણાએ ડોનેટ કર્યું છે। મારું નામ હરેશ પારેખ, જલારામ બ્લડ બેંક।